નમસ્તે, જય માતાજી। જ્યારે મારી વહુ નીલમનો ફોન આવ્યો અને તેણે કહ્યું, સાંભળો માતાજી, તમારો દીકરો હમણાં જ મરી ગયો છે। અંતિમ સંસ્કાર રવિવારે છે। તેણે પોતાની બધી સંપત્તિ મારા નામે કહી દીધી છે। તમને કશું જ નહીં મળે। તો બસ હું મલકી પડી, કારણ કે તેને ખબર નહોતી કે મારો દીકરો આદિત્ય તે સમયે મારી ઠીક બાજુમાં જ ઊભો હતો, મારી નાની લાઇબ્રેરીમાં, મારા પતિના જૂના લાકડાના મેજ પાસે। અને જ્યારે મેં ફોન સ્પીકર પર મૂક્યો અને આદિત્યએ કહ્યું, હું બિલકુલ જીવિત છું, નીલમ તો જે ચીજ પાડી તેના ગળામાંથી નીકળી તે મને આજે પણ યાદ છે। પણ આ વાર્તા માત્ર એક ફોન કોલની નથી। આ વાર્તા છે 5 વર્ષના ધીમા ઝેરની, એક માને તેના દીકરાથી અલગ કરવાની સાજિશની, અને તે દિવસની જ્યારે બધું જૂઠ સત્યની સામે આવી ગયું। આ વાર્તા છે કેવી રીતે એક 60 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી સ્ત્રી, જેને દુનિયા નબળી અને બેસહારા સમજતી હતી, તેણે પોતાની વહુની દરેક ચાલને ના માત્ર સમજી, પરંતુ તેને તેની ઝાડમાં ફસાવી દીધી। જો તમે પણ એ સાંભળવા માંગો છો કે મેં મારા દીકરાને કેવી રીતે પાછો મેળવ્યો અને મારી વહુને તેની ઓકાત કેવી રીતે બતાવી, તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહી છું તે દરેક એવી માતાને કામ આવશે જેને કોઈએ નબળી સમજી છે। મારું નામ ઉર્મિલા સક્સેના છે। હું 60 વર્ષની છું અને જયપુરના સિવિલ લાયસન્સ વિસ્તારમાં રહું છું, C-14 નંબર પર। આ ઘર મારા પતિનું પુશ્તૈની ઘર હતું, 3 બેડરૂમનું એક સ્વતંત્ર મકાન, જેની કિંમત આજે 1 કરોડ રૂપિયાથી ઓછી નથી, પણ આ ઘરની અસલી કિંમત પૈસામાં નહીં, યાદોમાં છે। આ દિવાલોએ મારા લગ્ન જોયા, મારા દીકરાનું બાળપણ જોયું, મારા પતિનો છેલ્લો શ્વાસ જોયો, અને પછી 3 વર્ષ સુધી મારી એકલતા પણ જોઈ। હું મહારાણી કોલેજમાં રિટાયર્ડ હેડ લાઇબ્રેરિયન છું। 32 વર્ષથી મેં તે પ્રતિષ્ઠિત મહિલા કોલેજની લાઇબ્રેરી સંભાળી। હજારો છોકરીઓને મેં પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરી, તેમને શિક્ષણનું મહત્વ સમજાવ્યું। પ્રોફેસર, વકીલ, ડૉક્ટર, પ્રશાસનિક અધિકારી બધા મને જાણતા હતા, મને સન્માન આપતા હતા, પણ મારી વહુ નીલમ માટે હું માત્ર એક ઘરડી સ્ત્રી હતી જે તેની અને મારી સંપત્તિની વચ્ચે ઊભી હતી। મારા પતિ એડવોકેટ રમેશ સક્સેના 3 વર્ષ પહેલાં અચાનક ગુજરી ગયા। સવારની સેર માટે સેન્ટ્રલ પાર્ક ગયા હતા, ત્યાં જ તેમને ખૂબ જોરદાર સ્ટ્રોક આવ્યો, ત્યાં જ પડી ગયા। જ્યાં સુધી મને ખબર પડી અને હું હોસ્પિટલ પહોંચી તે જઈ ચૂક્યા હતા। 35 વર્ષની લગ્ન જીવનની જિંદગી એક પળમાં ખતમ થઈ ગઈ। તેમને મને ઘણું બધું શીખવ્યું હતું, કાયદાની સમજ, દસ્તાવેજોનું મહત્વ, પોતાના અધિકારોને જાણવા, પણ તેમણે એ નહોતું શીખવ્યું કે પોતાના જ ઘરમાં એકલતા સામે કેવી રીતે લડાય છે। મારો દીકરો આદિત્ય તે સમયે બેંગ્લોરમાં હતો, IT કંપનીમાં કામ કરતો હતો, સારી નોકરી હતી, સારો પગાર હતો। તે પોતાની પત્ની નીલમ સાથે ત્યાં રહેતો હતો। લગ્નના શરૂઆતના દિવસોમાં નીલમ ખૂબ સારી લાગતી હતી, મને પ્યારી, મીઠું બોલનારી, હંમેશા હસતી રહેતી હતી, પણ મને ખબર નહોતી કે તે સ્મિત એક માસ્ક હતું, અસલિયત કંઈક બીજી જ હતી। પણ તે દિવસે જ્યારે નીલમનો ફોન આવ્યો અને તેણે મારા દીકરાના મોતના જૂઠ સમાચાર સંભળાવ્યા, તો તેને ખબર નહોતી કે છેલ્લા 3 દિવસથી મારો દીકરો મારી સાથે હતો। તે જયપુર આવ્યો હતો ચૂપચાપ, કોઈને કહ્યા વગર, કારણ કે આખરે તેને સમજાઈ ગયું હતું કે તેની પત્નીએ તેની સાથે શું રમત રમી છે। અને જ્યારે તે સમજી ગયો તો તે સીધો પોતાની મા પાસે આવ્યો, પોતાની તે મા પાસે જેનાથી તે 2 વર્ષ સુધી જબરદસ્તી દૂર રાખવામાં આવ્યો હતો। આજે હું તમને આખી વાર્તા સંભળાવીશ, કેવી રીતે એક ચાલાક વહુએ ધીરે ધીરે મને મારા દીકરાથી અલગ કરી, કેવી રીતે તેણે મારી સંપત્તિ પચાવી પાડવાની સાજિશ રચી, કેવી રીતે તેણે પોતાના પતિને મારી વિરુદ્ધ ભડકાવ્યો, પણ સૌથી મહત્વનું, કેવી રીતે મેં ચૂપચાપ તેને કેવી રીતે ચાલને સમજી, પુરાવા ભેગા કર્યા, અને અંતે તેને તેની જાળમાં ફસાવી દીધી, કારણ કે તે ભૂલી ગઈ હતી કે એક લાઇબ્રેરિયનને શબ્દોની તાકાત ખબર હોય છે અને એક વકીલની પત્નીને કાયદાની સમજ। મારી વાર્તા શરૂ થાય છે 5 વર્ષ પહેલાંથી, જ્યારે આદિત્યના લગ્ન થયા હતા નીલમ કપૂર સાથે। નીલમનો પરિવાર દિલ્હીનો હતો, દ્વારકામાં રહેતા હતા, સાધારણ મધ્યમ વર્ગીય પરિવાર। પિતા સરકારી દફતરમાં ક્લાર્ક હતા, નીલમે ગ્રેજ્યુએશન કર્યું હતું પણ નોકરી નહોતી કરી ક્યારેય। લગ્ન સમયે તે 28 વર્ષની હતી, દેખાવમાં સુંદર હતી, ગોરી, લાંબી, આધુનિક કપડાં પહેરતી હતી। આદિત્ય તેના પર ફિદા થઈ ગયો હતો। મને અને રમેશને શરૂઆતમાં થોડી શંકા થઈ હતી, છોકરી 28 વર્ષમાં કેમ પરણી નહીં, શું કોઈ તકલીફ છે, પણ જ્યારે અમે સંબંધ વિશે પૂછપરછ કરાવી તો બધું ઠીક લાગતું હતું। નીલમના માતા પિતા ખૂબ વિનમ્ર હતા, લગ્નના ખર્ચમાં પણ કોઈ તકલીફ ન કરી, બસ દહેજની માગણી કરી હતી। 15 લાખ રૂપિયા રોકડા, સોનાના ઘરેણાં અને ફર્નિચર અમે આપી દીધું। આદિત્ય તો અમારો એકનો એક દીકરો હતો, અમે તેની ખુશી માટે કંઈ પણ કરી શકતા હતા। લગ્ન ધામધૂમથી થયા, જયપુરની સૌથી સારી હોટેલમાં રિસેપ્શન રાખ્યું, 300થી વધુ મહેમાન આવ્યા હતા। નીલમ ખૂબ સુંદર લાગી રહી હતી, લાલ લહેંગામાં, આદિત્યની આંખોમાં ખુશી હતી। મને લાગ્યું સારો સંબંધ થઈ ગયો,
પણ મને ખબર નહોતી કે નીલમની આંખોમાં જે ચમક હતી તે પ્રેમની નહીં લાલચની હતી. લગ્ન પછી પહેલા 6 મહિના બધું ઠીક રહ્યું. નીલમ અને આદિત્ય બેંગ્લોરમાં રહેતા હતા. HSR લેઆઉટમાં એક 2 BHK ફ્લેટ ભાડે લીધો હતો. મહિનામાં એકવાર ફોન પર વાત થઈ જતી હતી. નીલમ પણ વાત કરી લેતી હતી. કેમ છો માતાજી, બધું ઠીક છે ને? અમે જલ્દી આવીશું રજામાં. ખૂબ પ્રેમથી વાત કરતી હતી. દિવાળી પર તે બંને જયપુર આવ્યા. મેં ખૂબ જમવાનું બનાવ્યું. દાળ બાટી ચૂરમા, ગટ્ટાનું શાક, બટાકાના પરોઠા, ગાજરનો હલવો. નીલમે પણ મારી મદદ કરી રસોડામાં. રમેશ ખૂબ ખુશ હતા. તેમણે આદિત્યને કહ્યું, બેટા, તને ખૂબ સારી વહુ મળી છે. તારી માને સાથ મળી ગયો. પણ તે જ યાત્રામાં એક નાની વાત બની જેણે મને ચોંકાવી દીધી. નીલમ મારા રૂમમાં આવી હતી જ્યાં હું મારું કબાટ સાફ કરી રહી હતી. તેણે જોયું કે મારી પાસે કંઈક જૂના ઘરેણાં પડ્યા છે. મારી માના, મારી સાસુના. નીલમે કહ્યું, માતાજી, આ ઘરેણાં ખૂબ સુંદર છે. આ તો એન્ટિક છે ને? મેં કહ્યું, હા બેટા, આ આપણા પરિવારના છે, પેઢીઓથી ચાલી આવે છે. નીલમે મલકાતા કહ્યું, તો આ બધું તો હવે મારું થઈ ગયું ને માતાજી? હું તો બસ આ ઘરની વહુ છું. તેના લહેજામાં કંઈક હતું જે મને સારું ન લાગ્યું. પણ મેં વિચાર્યું, કદાચ હું વધારે વિચારીશું. મેં હસીને કહ્યું, હા બેટા, જ્યારે સમય આવશે બધું તારું થશે. પણ નીલમના ચહેરા પર જે સંતોષનો ભાવ આવ્યો તે મને દેખાયો અને પહેલીવાર એક વિચિત્ર બેચેની થઈ. તે દિવાળી પછી પાછા બેંગ્લોર ચાલ્યા ગયા. પછીના થોડા મહિના ફરી સામાન્ય રહ્યા. હોળી પર ફરી આવ્યા. આ વખતે નીલમનું વર્તન થોડું બદલાયેલું હતું. તે રસોડામાં મદદ નહોતી કરતી. સવારે મોડી ઉઠતી હતી. જમ્યા પછી વાસણ સિંકમાં છોડી દેતી હતી. હું કશું કહેતી નહોતી. વિચારતી હતી કદાચ થાકી હશે. પણ એક દિવસ મેં જોયું કે નીલમ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી બાલ્કનીમાં. તે ધીમે ધીમે બોલી રહી હતી પણ હું રસોડામાંથી સાંભળી શકતી હતી. તે પોતાની કોઈ બહેનપણીને કહી રહી હતી, યાર, અહીં આવવું ખૂબ બોરિંગ છે. ઘટપણની વાતો, જૂના જમાનાના રીત રિવાજ. હું તો બસ આદિત્ય માટે આવું છું, નહીં તો હું તો બેંગ્લોરમાં જ રહું. મને દુઃખ થયું પણ મેં કશું ન કહ્યું. વિચાર્યું ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. પણ તે ભૂલ હતી મારી. મારે તે જ સમયે સમજી જવું જોઈતું હતું કે નીલમનો અસલી ચહેરો શું છે. પછી એક દિવસ તે ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. રમેશ અચાનક ગુજરી ગયા. 3 વર્ષ પહેલા માર્ચ મહિનામાં સવારે 6 વાગ્યે શેર માટે નીકળ્યા હતા. 6:30 વાગ્યા સુધી પાછા ફર્યા નહીં. મને ચિંતા થઈ. હું પાર્ક તરફ ગઈ. ત્યાં જોયું કે ભીડ જમા છે. પાસે ગઈ તો જોયું રમેશ જમીન પર પડ્યા છે, બેભાન. લોકો કહી રહ્યા હતા કે અચાનક પડી ગયા. એમ્બ્યુલન્સ બોલાવી સવાઈ માનસિંહ હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું ખૂબ જોરદાર સ્ટ્રોક આવ્યો છે, બ્રેન હેમરેજ થઈ ગયું. તેમણે ખૂબ કોશિશ કરી પણ રમેશને બચાવી ન શક્યા. 10 વાગ્યા સુધીમાં તે ગુજરી ગયા. મારી દુનિયા ઉજળી ગઈ. 35 વર્ષનો સાથ એક પળમાં ખતમ થઈ ગયો. મેં તરત આદિત્યને ફોન કર્યો. તે અને નીલમ તે જ સાંજની ફ્લાઇટથી જયપુર આવી ગયા. પછીના 3 દિવસ ખૂબ મુશ્કેલ હતા. અંતિમ સંસ્કાર, 13મી બધી વિધિઓ. આદિત્ય રડી રહ્યો હતો. તેણે પોતાના પિતા સાથે ખૂબ પ્રેમ હતો. હું પણ રડી રહી હતી. મારે સંભાળવાનું હતું, મહેમાનોને સંભાળવાના હતા, બધું કામ જોવાનું હતું. નીલમ તે પૂરા 3 દિવસ પોતાના ફોનમાં વ્યસ્ત રહી. ક્યારેય રસોડામાં મદદ ન કરી, મહેમાનોને ચા સુધા ન આપી. હું જોઈ રહી હતી પણ કશું કહી નહોતી શકતી. દુઃખમાં એટલી ડૂબેલી હતી કે બીજું કંઈ વિચારવાની હિંમત નહોતી. 13મી પછી આદિત્ય અને નીલમને પાછા બેંગ્લોર જવાનું હતું. જવાના એક દિવસ પહેલા નીલમે અચાનક સંપત્તિની વાત છેડી દીધી. અમે ત્રણેય સાંજે બેઠા હતા લિવિંગ રૂમમાં. નીલમે કહ્યું, માતાજી, પપ્પાજીએ કોઈ વસિયત બનાવી હતી કે શું? હું ચોંકી ગઈ. આટલી જલ્દી? હજુ 13મી પણ ખતમ નથી થઈ અને તે સંપત્તિની વાત કરી રહી છે. મેં કહ્યું, હા બેટા, રમેશે વસિયત બનાવી હતી. નીલમની આંખો ચમકી ગઈ. તેણે પૂછ્યું, તો આ ઘરમાં શું લખ્યું છે? આદિત્યને તો મળશે ને? મેં શાંતિથી કહ્યું, આ ઘર મારા નામે છે. નીલમ, રમેશ પોતાની વસિયતમાં સાફ લખ્યું છે કે આ ઘર, બધી સંપત્તિ, બધું મારા નામે. તેમને એ પણ લખ્યું છે કે મારા પછી આ બધું આદિત્યને મળશે. નીલમનો ચહેરો બદલાઈ ગયો. તે ગુસ્સામાં બોલી, મતલબ આદિત્યને અત્યારે કશું નહીં મળે? તે પોતાના બાપનો દીકરો છે. તેનો હક છે આ ઘર પર. આદિત્યએ તેને ટોકી, નીલમ પ્લીઝ, આ સમય પર આ વાતોનો નથી. અને માં ઠીક કહી રહી છે. પપ્પાએ જે સાચું સમજ્યું તે કર્યું. મને કોઈ તકલીફ નથી. પણ નીલમને તકલીફ હતી. તે અકળાઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. મેં આદિત્યને જોયો. તેનો ચહેરો પર પરેશાની હતી. તેણે કહ્યું, માં, સોરી, નીલમ થોડી ઉતાવળી છે, તે સમજી જશે. પણ નીલમ સમજી નહીં. તે ગુસ્સામાં હતી. બીજા દિવસે જ્યારે તે બંને બેંગ્લોર જવા નીકળ્યા તો નીલમે મારી સાથે સરખી રીતે વાત સુધા ન કરી. બસ ઔપચારિકતામાં ચાલો માતાજી કહીને ચાલી ગઈ. ત્યારથી મારી જિંદગી બદલાઈ ગઈ. ધીરે ધીરે, ખૂબ ધીરે ધીરે નીલમે મને આદિત્યથી અલગ કરવાનું શરૂ કરી દીધું અને હું એક બેવકૂફ ઘરડી સ્ત્રીની જેમ ચૂપચાપ બધું સહન કરતી રહી. પણ હું બધું જોઈ રહી હતી, બધું સમજી રહી હતી અને ચૂપચાપ પોતાની ચાલ ચાલી રહી હતી. પહેલા મહિને તો આદિત્ય અઠવાડિયામાં એકવાર ફોન કરતો હતો.
પૂછતો હતો કે માં કેમ છો, જમવાનું સરખું જમો છો, કોઈ તકલીફ તો નથી? હું કહેતી હા બેટા બધું ઠીક છે, તું તારું ધ્યાન રાખજે. પણ બીજા મહિનાથી ફોન 2 અઠવાડિયામાં એકવાર આવવા લાગ્યો, ત્રીજા મહિનાથી મહિનામાં એકવાર, અને 6 મહિના પછી તો આદિત્યએ ફોન કરવાનું લગભગ બંધ જ કરી દીધું. હું સમજી ગઈ કે નીલમ કંઈક કરી રહી છે, પણ શું મને ખબર નહોતી. મેં ઘણીવાર જાણે આદિત્ય સાથે ફોન કર્યો, ક્યારેક તેનો ફોન બંધ આવતો, ક્યારેક તે વ્યસ્ત રહેતો. જ્યારે વાત થતી પણ હતી તો ઉતાવળમાં હોતો, માં હું ઓફિસમાં છું પછી વાત કરું, અથવા માં હું મીટિંગમાં જઈ રહ્યો છું પછી વાત કરીએ. પણ ફરીથી ફોન ક્યારેય ન આવતો. મને દુઃખ થતું હતું, પણ હું કશું કહી નહોતી શકતી. વિચારતી હતી કે કદાચ સાચે જ વ્યસ્ત છે, નવી નોકરીમાં, નવા શહેરમાં, નવી જવાબદારીઓ. પણ દિલ કહેતું હતું કે કંઈક ગડબડ છે. પછી એક દિવસ મારી પડોશણ સુધા આંટીએ મને જણાવ્યું, તે પણ અમારા ઘરની પાસે જ રહે છે, C12 પર. તેમની દીકરી પણ બેંગ્લોરમાં રહે છે. સુધા આંટીએ કહ્યું, ઉર્મિલા, મેં મારી દીકરી પાસેથી સાંભળ્યું કે તારો દીકરો અને વહુ કોઈ મોલમાં દેખાયા હતા. મારી દીકરીએ તેમને અવાજ આપ્યો, પણ તારી વહુએ ખૂબ રૂક્ષતાથી વાત કરી. અને જ્યારે મારી દીકરીએ તારા વિશે પૂછ્યું તો નીલમે કહ્યું કે તું ખૂબ કંટ્રોલી છે, તું દરેક વાતમાં દખલ દે છે. તું સ્તબ્ધ રહી ગઈ. હું કંટ્રોલિંગ? મેં ક્યારેય આદિત્યની જિંદગીમાં દખલ નથી દીધી. તેના લગ્ન, તેની નોકરી, તેના નિર્ણયો બધું તેણે જાતે લીધું. મેં ક્યારેય કશું નથી કહ્યું. તો નીલમ આ જૂઠ કેમ ફેલાવી રહી છે? પછી ધીરે ધીરે મને સમજાવા લાગ્યું, નીલમ મને આદિત્યની નજરોમાં પાડી રહી છે. તે તેને મારી વિરુદ્ધ ભડકાવી રહી છે, જેથી આદિત્ય મારાથી દૂર થઈ જાય અને નીલમ મારી સંપત્તિ પર કબજો કરવાનો મોકો મળી જાય. પણ હું શું કરતી હતી? હું એકલી હતી. મારો પતિ જઈ ચૂક્યો હતો, મારો દીકરો દૂર હતો અને તેના પર તેની પત્નીનો પ્રભાવ હતો. હું માત્ર એક ઘરડી એકલી સ્ત્રી હતી. પણ મેં હાર ન માની. મેં વિચાર્યું, જો નીલમ રમત રહી છે તો હું પણ રમીશ. પણ હું ધીરે ધીરે ચૂપચાપ ખૂબ સમજી વિચારીને રમીશ. મેં સૌથી પહેલાં પોતાના બધા કાગળો સંભાળ્યા. રમેશની વસિયત, ઘરના કાગળ, બેંકની FD, મારા પેન્શનના કાગળ, બધું એક ફાઇલમાં રાખ્યું અને બેંકના લોકરમાં મૂકી દીધું. મેં પોતાની વકીલ મિત્ર અર્ચનાને પણ જણાવ્યું. અર્ચના મારી કોલેજની સહેલી હતી. હવે તે જયપુરની નામી વકીલ હતી. મેં તેને પૂરી વાત જણાવી. અર્ચનાએ કહ્યું, ઉર્મિલા, તું સાવધાન રહેજે. જો તારી વહુ તારી સંપત્તિની પાછળ છે તો તે કંઈ પણ કરી શકે છે. તું બધા કાગળ સાચવીને રાખજે અને જો ક્યારેય કોઈ કાગળ તને સાઇન કરવા આપે તો પહેલાં મને બતાવજે. મેં અર્ચનાની વાત માની, પણ મને ખબર નહોતી કે નીલમનું આગલું પગલું શું હશે. દિવાળી આવી. મેં વિચાર્યું આદિત્ય અને નીલમ આવશે. મેં તેમના માટે જમવાનું તૈયાર કર્યું, બટાકાની પૂરી, હલવો, બધું જ. પણ તેઓ ન આવ્યા. આદિત્યએ એક નાનો મેસેજ મોકલ્યો, માં, આ વખતે નહીં આવી શકીએ, ઓફિસમાં ખૂબ કામ છે. હું એકલી રહી ગઈ. દિવાળીની રાત્રે હું મારી નાની લાઇબ્રેરીમાં બેઠી હતી. રમેશના જૂના લાકડાના મેજ પર તેમની તસવીર મારી સામે હતી. હું રડી રહી હતી. પહેલીવાર મને લાગ્યું કે કદાચ હું સાચે જ એકલી થઈ ગઈ છું. કદાચ મારો દીકરો મારાથી દૂર થઈ ગયો. પણ પછી મેં મારા આંસુ લૂછ્યા અને ખુદને કહ્યું, ના ઉર્મિલા, તું એટલી નબળી નથી. તે 32 વર્ષ સુધી કોલેજની લાઇબ્રેરી સંભાળી. તું રમેશની પત્ની રહી છે. તે કાયદાની વાતો સાંભળી. તું હાર નહીં માને. તું તારા દીકરાને પાછો લાવીશ. અને તે જ રાત્રે મેં ફેસલો કર્યો કે હું નીલમની દરેક હરકત પર નજર રાખીશ. હું પુરાવા ભેગા કરીશ અને જ્યારે સમય આવશે હું તેને તેની ઓકાત બતાવીશ. પછીના થોડા મહિનાઓમાં નીલમના હુમલાઓ વધુ તેજ થઈ ગયા. એક દિવસ આદિત્યએ મને ફોન કર્યો અને કહ્યું, માં, તને ઘર આટલું મોટું જોઈએ છે શું? તું એકલી છે, કેમ નહીં તું નાનો ફ્લેટ લઈ લેતી અને આ ઘર વેચી દેતી? પૈસા તારી પાસે રહેશે, તને કોઈ તકલીફ નહીં પડે. મને સમજાઈ ગયું કે આદિત્યનો આઈડિયા નહોતો, આ નીલમનો હતો. મેં શાંતિથી કહ્યું, બેટા, આ ઘર તારા બાપુજીનું છે. અહીં તારી દરેક યાદો છે. હું આને ક્યારેય નહીં વેચું. આદિત્યએ કહ્યું, પણ માં, તારી દેખભાળ કોણ કરશે? તું એકલી છે, કેમ નહીં તું અમારી સાથે બેંગ્લોર આવી જતી? હું સમજી ગઈ કે આ ઝાડ છે. જો હું બેંગ્લોર ગઈ તો નીલમ મને પૂરી રીતે કંટ્રોલ કરી લેશે અને મારું ઘર યા તો વેચી દેશે અથવા કોઈ રીતે નીલમના નામે કરાવી લેશે. મેં કહ્યું, ના બેટા, હું અહીં જ ઠીક છું. મારા મિત્રો છે, મારી જાણીતી જગ્યા છે, હું અહીં ખુશ છું. આદિત્યએ ભાર ન મૂક્યો, પણ હું જાણતી હતી કે નીલમ હાર નહીં માને. પછી હોળી આવી. આ વખતે પણ તેઓ ન આવ્યા. આદિત્યએ કહ્યું, માં, નીલમની તબિયત ઠીક નથી, અમે નહીં આવી શકીએ. પણ મને ખબર હતી કે આ બહાનું છે. પછી મારો જન્મદિવસ આવ્યો જૂનમાં. હું 60 વર્ષની ઉપર પાર કરી ચૂકી હતી. આદિત્યએ ફોન સુધા ન કર્યો. હું આખો દિવસ રાહ જોતી રહી. સાંજે મેં જાતે તેને ફોન કર્યો. તેનો ફોન બંધ હતો. તે દિવસે મને ખૂબ દુઃખ થયું. મારો દીકરો, જેને મેં મારા પેટમાં 9 મહિના રાખ્યો, જેને મેં મારા દૂધથી ઉછેર્યો, પોતાની માનો જન્મદિવસ ભૂલી ગયો. ના, તે નથી ભૂલ્યો. નીલમે તેને ભૂલાવડાવ્યો હતો. હું પણ હારી નહીં. હું મારી લાઇબ્રેરીમાં બેઠી અને મારા જૂના ફોટો આલ્બમ જોયા.
આદિત્યના બાળપણની તસવીરો, તેની પહેલી સાયકલ, તેનો સ્કૂલમાં પહેલો દિવસ, તેના ગ્રેજ્યુએશનની તસવીરો. દરેક તસવીરમાં ખુશી હતી, પ્રેમ હતો અને મને ખાતરી હતી કે તે પ્રેમ હજુ પણ મારા દીકરાના દિલમાં છે. બસ નીલમે તેના પર પોતાની જાળ બિછાવી રાખી છે. અને પછી એક દિવસ મને એક સંદેશ મળ્યો જેણે બધું બદલી નાખ્યું. મારી જૂની સહકર્મી પ્રિયાએ મને વોટ્સએપ પર મેસેજ કર્યો. પ્રિયા પણ કોલેજમાં કામ કરતી હતી. હવે તે બેંગ્લોરમાં પોતાની દીકરી સાથે રહે છે. તેણે લખ્યું, ઉર્મિલા, મારે તને કંઈક જણાવવું છે. મેં આજે આદિત્યને જોયો. તે કોઈ છોકરી સાથે હતો, પણ તે નીલમ નહોતી. મારું દિલ બેસી ગયું. શું આદિત્ય કોઈ બીજી સાથે? ના, આ ન થઈ શકે. મારો દીકરો એવો નથી. મેં પ્રિયાને ફોન કર્યો. તેણે કહ્યું, ઉર્મિલા, હું ખોટું નથી જોઈ રહી. તે આદિત્ય જ હતો. તે એક કેફેમાં હતો. એક છોકરી સાથે ખૂબ નિકટતાથી વાત કરી રહ્યા હતા. મને કંઈ સમજાયું નહીં. પછી મેં વિચાર્યું, ના, ઊભી રહે. જો આદિત્ય કોઈ બીજી સાથે હતો તો નીલમ ક્યાં હતી? અને પછી મને એક વિચાર આવ્યો, શું નીલમનો પણ કોઈ બીજો છે? મેં પ્રિયાને પૂછ્યું, પ્રિયા, શું તું મારા માટે કંઈક તપાસ કરી શકે? આદિત્ય પર નજર રાખી શકે છે? પ્રિયાની માની ગઈ. મારી આવતા 2 અઠવાડિયામાં પ્રિયાએ જે ભાડ મેળવી તેનાથી મારું લોહી ઉકળી ગયું. આદિત્યની સાથે જે છોકરી હતી તે કોઈ બીજી નહીં, તેની સહકર્મચારી હતી. પણ અસલી સત્ય એ હતું કે નીલમનું અફેર હતું આદિત્યના બિઝનેસ પાર્ટનર સાથે. તે માણસનું નામ અમન હતું અને તે આદિત્યની સાથે મળીને એક નાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યો હતો. નીલમ અને અમનનું ચક્કર છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું હતું. પ્રિયાએ મને થોડા ફોટા પણ મોકલ્યા. હોટલની બહાર નીલમ અને અમન સાથે રેસ્ટોરન્ટમાં એક સાથે. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો, પણ પુરાવા મારી સામે હતા. હવે મને સમજાયું, નીલમ આદિત્યને પ્રેમ નહોતી કરતી, તેના માટે સંપત્તિ જોઈતી હતી અને સાથે મારી સંપત્તિ પણ. તે આદિત્યનો ઉપયોગ કરી રહી હતી અને એટલે તે મને આદિત્યથી દૂર કરી રહી હતી, જેથી કોઈ અડચણ ન આવે. પણ હવે સવાલ હતો, હું શું કરું? જો હું આદિત્યને સાચું જણાવતી તો શું તે માનતો? તે તો નીલમના પ્રેમમાં આંધળો હતો અને જો નીલમને ખબર પડી ગઈ કે મને તેના અફેર વિશે ખબર છે તો તે કંઈ પણ કરી શકતી હતી. મેં ફેસલો કર્યો કે હું ધીરે ધીરે ખૂબ સાવધાનીથી કામ કરીશ. પહેલાં મને વધુ પુરાવા જોઈતા હતા. મેં પ્રિયાને કહ્યું કે તે વધુ માહિતી ભેગી કરે. મેં અર્ચનાને પણ જણાવ્યું. અર્ચનાએ કહ્યું, ઉર્મિલા, તું એક પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખ, પાકા પુરાવા જોઈએ. મેં એ જ કર્યું. મેં મારી થોડી એફડી તોડાવી અને બેંગ્લોરમાં એક પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખ્યો. આવતા 1 મહિનામાં તેણે જે પુરાવા આપ્યા તે કાફી હતા. હોટલની રસીદો, તારીખો, સમય, બધું જ. નીલમ અને અમનનું અફેર પાકું હતું. પણ હવે સવાલ હતો, હું આદિત્ય સુધી કેવી રીતે પહોંચું? તે તો મારી વાત સાંભળતો જ નહોતો. નીલમે તેને મારી વિરુદ્ધ એટલો ભડકાવી દીધો હતો કે જો હું તેને કંઈક જણાવતી તો કદાચ તે વિશ્વાસ પણ ન કરત. તો મેં એક અલગ રસ્તો વિચાર્યો. મેં આદિત્યને એક ઈમેલ મોકલ્યો. તે ઈમેલમાં મેં કશું ન લખ્યું, બસ થોડી તસવીરો જોડી, નીલમ અને અમનની. મેં કોઈ નામ ન લખ્યું, કોઈ સંદેશ નહીં, બસ તસવીરો. મેં ઈમેલ એક અજાણી ઈમેલ આઈડીથી મોકલ્યો જેથી આદિત્યને ખબર ન પડે કે આ મેં મોકલ્યો છે. પછી હું રાહ જોવા લાગી. 2 દિવસ પછી મારો ફોન વાગ્યો. આદિત્ય હતો. તેના અવાજમાં ગુસ્સો હતો, દુઃખ હતું, ભ્રમ હતો. તેણે કહ્યું, માં, શું તે મને કોઈ ઈમેલ મોકલ્યો હતો? મેં શાંતિથી કહ્યું, ના બેટા, કેમ? તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, માં, મને થોડી તસવીરો મળી છે નીલમની કોઈ બીજા સાથે. મને સમજાતું નથી કે આ સાચું છે કે ફોટોશોપ. મેં કહ્યું, બેટા, જો તને શંકા છે તો તું જાતે તપાસ કર. હું તને કશું નથી કહી શકતી, પણ હું માત્ર એટલું જ કહીશ, આંખો ખોલીને જો. સત્ય કડવું હોય છે, પણ જૂઠથી સારું છે. આદિત્યએ ફોન કાપી નાખ્યો. પણ હું જાણતી હતી કે મેં બીજ વાવી દીધું છે. હવે તે જાતે સત્ય જાણવાની કોશિશ કરશે. આવતા થોડા અઠવાડિયામાં મને કશી ખબર ન પડી. આદિત્યએ ફોન ન કર્યો. હું બેચેન હતી, પણ હું રાહ જોઈ રહી હતી. અને પછી 1 મહિના બાદ અચાનક મારા ઘરની ઘંટડી વાગી. રાતના 10 વાગ્યા હતા. હું ચોંકી ગઈ. આટલી રાત્રે કોણ? મેં દરવાજો ખોલ્યો. આદિત્ય ઊભો હતો. મારો દીકરો, મારો આદિત્ય. 2 વર્ષ પછી મારી સામે ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા. તેણે કશું ન કહ્યું, બસ મને ગળે લગાવી લીધી અને રડવા લાગ્યો. હું પણ રડવા લાગી. મેં તેને અંદર લીધો. અમે બંને લિવિંગ રૂમમાં બેઠા. ઘણીવાર સુધી કોઈ કશું ન બોલ્યું, બસ આંસુ વહી રહ્યા હતા. પછી આદિત્યએ બોલવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે તેણે નીલમ અને અમન પર નજર રાખી. તેણે તેમને રંગે હાથે પકડ્યા. જ્યારે તેણે નીલમને સવાલ કર્યો તો પહેલાં તો તે જૂઠ બોલતી રહી, પણ જ્યારે આદિત્યએ પુરાવા બતાવ્યા તો તેમને માનવું પડ્યું. આદિત્યએ જણાવ્યું, માં, નીલમે મને ખૂબ ખરાબ કહ્યું. તેણે કહ્યું કે તે મને પ્રેમ નથી કરતી, ક્યારેય નથી કર્યો. તેણે કહ્યું કે તેણે મારી સાથે માત્ર એટલે લગ્ન કર્યા હતા કે મારી પાસે સંપત્તિ હતી. અને માં, તેણે તારા વિશે પણ ઘણું બધું કહ્યું. તેણે કહ્યું કે તું એક ચાલાક સ્ત્રી છે જે પોતાની સંપત્તિ કોઈને નથી આપવા માંગતી.
મને ગુસ્સો આવ્યો પણ હું શાંત રહી. મેં આદિત્યને કહ્યું, બેટા, મને તારી ખુશી જોઈતી હતી. જો નીલમ તને ખુશ રાખતી તો હું મારી દરેક વસ્તુ આપી દેતી, પણ તેને તારાથી પ્રેમ નહોતો, તેને માત્ર પૈસાથી પ્રેમ હતો. આદિત્યએ કહ્યું, માં, મને માફ કરી દે, મેં તારી વાત ન સાંભળી. નીલમે મને તારી વિરુદ્ધ એટલો ભડકાવ્યો કે હું આંધળો થઈ ગયો. તેણે મને જણાવ્યું કે તું મને કંટ્રોલ કરવા માગે છે, કે તું મારા લગ્નથી ખુશ નથી, તું મને પ્રેમ નથી કરતી. પણ હું મૂર્ખ હતો, હું તેની જૂઠી વાતોમાં આવી ગયો. મેં આદિત્યને ગળે લગાવ્યો. મેં કહ્યું, બેટા, તું મારા માટે બધું જ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશા તારી સાથે જ છું. આદિત્યએ જણાવ્યું કે તેણે નીલમને ઘરમાંથી કાઢી મૂકી છે. તેણે તેને સાફ કહી દીધું કે તે છૂટાછેડા લેશે, પણ નીલમે ધમકી આપી કે તે આદિત્ય વિરુદ્ધ કેસ કરશે, તે મારી પાસે પૈસા માગશે કે અમારી જિંદગી બરબાદ કરી દેશે. મેં આદિત્યને કહ્યું, બેટા, તું ચિંતા ન કર, અમે કાયદાની સાથે છીએ, અમારી પાસે બધા પુરાવા છે, નીલમ કશું નહીં કરી શકે. આદિત્ય 3 દિવસ મારી સાથે રહ્યો. તે 3 દિવસોમાં અમે ઘણી વાતો કરી. તેણે મને જણાવ્યું કે કેવી રીતે નીલમે ધીરે ધીરે તેને મારાથી દૂર કર્યો, કેવી રીતે તે દરેક વાતમાં મારી વિરુદ્ધ બોલતી હતી, કેવી રીતે તે આદિત્યને કહેતી હતી કે હું ઘરડી થઈ ગઈ છું, મને નર્સિંગ હોમ મોકલી દેવી જોઈએ, કેવી રીતે તે આદિત્યને મારી સંપત્તિ વિશે સતત ઉશ્કેરતી રહેતી હતી. મેં આદિત્યને બધી સચ્ચાઈ જણાવી, પ્રાઇવેટ ડિટેક્ટિવનો રિપોર્ટ બતાવ્યો, હોટેલની રસીદો બતાવી. બધું જ. આદિત્ય દંગ રહી ગયો. તેણે કહ્યું, માં, તે આ બધું એકલા હાથે કર્યું અને મને કશી ખબર પણ ન પડી. મેં મલકાતા કહ્યું, બેટા, તારી માં માત્ર એક ઘરડી સ્ત્રી નથી. હું 32 વર્ષ સુધી કોલેજની લાઇબ્રેરિયન રહી છું. હું પુસ્તકો વાંચતા જાણું છું અને લોકોને પણ. અને હું તારા બાપુજીની પત્ની હતી, એક વકીલની. મને કાયદાની સમજ છે. આદિત્ય ગર્વથી મલકાયો. તેણે કહ્યું, માં, તું કમાલ છે. અમે બંનેએ મળીને આગલા પગલાંની યોજના બનાવી. આદિત્યએ પાછા બેંગ્લોર જવાનું હતું, પોતાનું કામ સંભાળવાનું હતું. તે નીલમથી છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરે અને અમન સાથે પોતાની બિઝનેસ પાર્ટનરશિપ પણ ખતમ કરશે. 3જા દિવસે આદિત્ય જવાનો હતો. સવારે તેની ફ્લાઇટ હતી. અમે બંને બેઠા હતા મારી લાઇબ્રેરીમાં. હું તેના માટે ગરમ ચા બનાવી રહી હતી અને તેમના મનપસંદ સમોસા. બરાબર તે જ સમયે મારો ફોન વાગ્યો. નંબર જોયો તો હું ચોંકી ગઈ. નીલમનો નંબર હતો. મેં આદિત્યને જોયો. તેણે કહ્યું, માં, રિસીવ ન કર, તે ફાલતુ વાતું કરશે. પણ મને લાગ્યું કે રિસીવ કરવો જોઈએ. કોણ જાણે શું કહેવા માંગે છે. મેં ફોન ઉપાડ્યો અને જે નીલમે કહ્યું તે સાંભળીને મારું લોહી ઉકળી ગયું. પણ સાથે જ મને વિચિત્ર ખુશી પણ થઈ, કારણ કે નીલમે પોતાની સૌથી મોટી ભૂલ કરી દીધી હતી. નીલમે રડતા આવાજે કહ્યું, માતાજી, મને માફ કરી દો. આદિત્યએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હું ખૂબ દુઃખી છું. પ્લીઝ તમે તેની સાથે વાત કરો. હું બદલાઈ જઈશ, હું સારી બનીશ. હું ચૂપ રહી. મને ખબર હતી કે આ બધું જૂઠ છે. નીલમ સારી નથી બનવા માંગતી. તે બસ પોતાની રમત ચાલુ રાખવા માંગે છે. પછી નીલમનો લહેજો બદલાઈ ગયો. તેણે કહ્યું, જો કે માતાજી, તમને ખબર છે ને કે મારી પાસે પણ તમારી જાણકારી છે. હું ઈચ્છું તો આદિત્ય વિરુદ્ધ કેસ કરી શકું છું. હું ઈચ્છું તો તમારી પણ સંપત્તિ દાવો કરી શકું છું. હવે ધમકી શરૂ થઈ ગઈ. મેં શાંતિથી કહ્યું, નીલમ, તું જે કરવા માંગે છે કરી શકે, પણ યાદ રાખજે, અમારી પાસે પણ બધા પુરાવા છે. તારા અફેરના, તારી જૂઠી વાતોના. નીલમ ચીખી, તમને શું લાગે છે તમે ખૂબ ચાલાક છો? હું પણ ઓછી નથી. મેં આદિત્ય સાથે લગ્ન કર્યા હતા. હું તેની વાઇફ છું. કાયદામાં મારા પર અધિકાર છે. મેં કહ્યું, હા નીલમ, તારા અધિકાર છે, પણ તે અધિકાર ત્યારે જ છે જ્યારે તે તારી ફરજ નિભાવી હોય. તે શું ફરજ નિભાવી? તે તારા પતિને દગો દીધો, તેની માને બદનામ કરી. નીલમ હવે પૂરી રીતે ગુસ્સામાં હતી. તેણે કહ્યું, ઠીક છે માતાજી, તમને લાગે છે હું ચૂપચાપ બેસી જઈશ? હું પણ જોઉં છું. હું આદિત્ય પર દબાણ નાખીશ. અને સાંભળો. અને નીલમ તે વાત કહી જે તે સૌથી મોટી ભૂલ હતી. નીલમે કહ્યું, સાંભળો માતાજી, જો આદિત્ય મને છૂટાછેડા આપે છે તો હું એક વાતનું એલાન કરી દઈશ. હું બધાને જણાવીશ કે તમારો દીકરો મરી ચૂક્યો છે. હું અંતિમ સંસ્કારનો કાર્યક્રમ રવિવારે રાખીશ અને હું બધાને જણાવીશ કે આદિત્યએ પોતાની બધી સંપત્તિ મારા નામે કરી દીધી. જોઉં છું પછી તમે શું કરી શકો. હું સ્તબ્ધ રહી ગઈ. આ સ્ત્રી કેટલી નીચે પડી શકે છે? કોઈના જૂઠા મોતનું એલાન માત્ર પૈસા માટે? પણ પછી મને એક વિચાર આવ્યો. મેં વિચાર્યું, કેમ ના હું નીલમને તેની જ રમતમાં ફસાવું. મેં કહ્યું, ઠીક છે નીલમ, તું જે કરવા માગે છે કરી લે, પણ યાદ રાખજે, જૂઠના પગ નથી હોતા. નીલમે ટોણામાં કહ્યું, હા હા ડોસી, તું તારી કહેવતો સંભળાવતી રહે, હું મારું કામ કરીશ. અને તેણે ફોન કાપી નાખ્યો. મેં આદિત્યને જોયો. તે ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેણે કહ્યું, માં, આ સ્ત્રી પાગલ થઈ ગઈ છે. તે મારા જૂઠા મોતનું એલાન કરશે. આ કેવી ધમકી છે? મેં મલકાતા કહ્યું, બેટા, જ્યારે કોઈ જાતે પોતાની ઝાડ વણે છે તો આપણે બસ રાહ જોવી જોઈએ. નીલમે અત્યારે પણ જે કહ્યું તે તેની સૌથી મોટી ભૂલ છે. આદિત્ય સમજી ન શક્યો.
તેણે પૂછ્યું, માં તારો મતલબ? મેં કહ્યું, બેટા તું પાછો બેંગ્લોર જા, પણ કોઈને એ ન જણાવતો કે તું અહીં હતો. તું તારા કામ પર જા, નોર્મલ રહે, અને જ્યારે નીલમ કંઈ કરે તો ચૂપચાપ જોજે. આદિત્યને સમજાયું નહીં કે હું શું કરી રહી છું, પણ તેણે મારી વાત માની. તે દિવસે પાછો સવારે બેંગ્લોર ચાલ્યો ગયો અને પછી 2 દિવસ બાદ તે ફોન કોલ આવ્યો. શનિવારની સાંજ હતી. હું મારી લાઇબ્રેરીમાં બેઠી હતી. રમેશની તસવીર સામે આદિત્ય મારી બાજુમાં બેઠો હતો. હા, તે ફરીથી જયપુર આવી ગયો હતો, ચૂપચાપ, કારણ કે અમે એક યોજના બનાવી હતી. મારો ફોન વાગ્યો. નીલમનો નંબર હતો. મેં આદિત્યને ઈશારો કર્યો. તે સમજી ગયો. મેં ફોન રિસીવ કર્યો અને સ્પીકર પર મૂકી દીધો. નીલમના અવાજમાં બનાવટી દુઃખ હતું, પણ તેના લહેજામાં એક વિચિત્ર ખુશી પણ હતી. તે બોલી, સાંભળો માતાજી, હું ખૂબ દુઃખી છું. મારે તમને એક ખૂબ ખરાબ સમાચાર આપવાના છે. તમારો દીકરો આદિત્ય, તે હમણાં જ મરી ગયો છે. હું ચૂપ રહી. મેં આદિત્યને જોયો. તે પોતાના ગુસ્સાને કાબૂમાં કરી રહ્યો હતો, પણ તેની મુઠ્ઠીઓ ભીંચાયેલી હતી. નીલમે ચાલુ રાખ્યું, હા માતાજી, આદિત્યને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે બચી ન શક્યો. અંતિમ સંસ્કાર રવિવારે છે. તમે આવી શકો જો તમારે આવવું હોય તો. તેના અવાજમાં જરા પણ સાચું દુઃખ નહોતું, બસ એક ઔપચારિકતા હતી. પછી તેણે પોતાનો અસલી મકસદ જણાવ્યો, અને હા માતાજી, એક વાત બીજી, આદિત્યએ પોતાની બધી સંપત્તિ મારા નામે કરી દીધી હતી. તેણે એક વસિયત બનાવી હતી. તો હવે જે કંઈ પણ હતું, બેંગ્લોરનો ફ્લેટ, તેની સેવિંગ, બધું મારું છે. અને માતાજી, તમારું ઘર પણ, કારણ કે આદિત્યનો તેના પર હક હતો. મારું લોહી ઉકળી રહ્યું હતું. આ સ્ત્રી કેટલી નિર્લજ્જ હોઈ શકે છે. પોતાના પતિના જૂઠા મોતના સમાચાર આપીને તેની સંપત્તિ પચાવી પાડવાની વાત કરી રહી છે. નીલમે કહ્યું, તો માતાજી, હવે તમારે તમારું ઘર ખાલી કરવું પડશે. હું વકીલ સાથે વાત કરી ચૂકી છું. તમારી પાસે કોઈ અધિકાર નથી. બધું હવે મારું છે. અને હા, તમને કશું નહીં મળે, બિલકુલ કશું નહીં. તેના અવાજમાં હવે ખુલ્લેઆમ ખુશી હતી. તે જીતી ગઈ હતી એવું તે સમજી રહી હતી. મેં શાંતિથી કહ્યું, બેટા નીલમ, તે જે કહ્યું તે બધું તે વિચારેલું હતું કે અત્યારે જ તને આ આઈડિયા આવ્યો? નીલમ હસી, એક ઠંડી ક્રૂર હસી. માતાજી, મેં આ બધું ખૂબ પહેલાંથી વિચારેલું હતું. મને ખબર હતી કે એક દિવસ આ કરવું પડશે. આદિત્ય મારાથી છૂટાછેડા લેવા માંગતો હતો, તો મેં વિચાર્યું, કેમ ના, હું જ એક મોટી રમત રમી લઉં. હવે આદિત્ય મરી ચૂક્યો છે. અંતિમ સંસ્કાર થઈ જશે. બધા લોકો માની લેશે, અને પછી બધું મારું. તેણે થોડું અટકીને ફરી કહ્યું, જો કે માતાજી, તમને કંઈક બીજું પણ જણાવી દઉં. અમનથી મારું અફેર હતું, આ સાચું છે, પણ હવે અમે બંને મળીને તમારી સંપત્તિ પર કબજો કરીશું. અમે બંને સાથે રહીશું તમારા ઘરમાં, અને તમે સડક પર જાઓ કે ક્યાં જવું હોય ત્યાં જાઓ, મને કોઈ ફરક નથી પડતો. હવે નીલમ પૂરી રીતે પોતાના અસલી રૂપમાં આવી ગઈ હતી. તેણે દરેક વાત કહી દીધી. પોતાના અફેર વિશે, પોતાની યોજના વિશે, મને બેઘર કરવાની ધમકી વિશે. મેં આદિત્યને જોયો. તેના ચહેરા પર નફરત હતી. તે પોતાની જ પત્નીને ઓળખી નહોતો શકતો. આ સ્ત્રી જેની સાથે તેણે પ્રેમ કર્યો હતો, લગ્ન કર્યા હતા, તે આટલી નીચે પડેલી હતી. પછી નીલમે પોતાનો છેલ્લો વાર કર્યો, અને માતાજી, એક વાત બીજી, આદિત્યએ કાલે રાત્રે મને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે તે તમને મળવા આવ્યો હતો, પણ મેં તેને સમજાવી દીધું કે તમે કેટલી સ્વાર્થી છો. મેં તેને જણાવ્યું કે તમે પોતાની સંપત્તિ તેને આપવા જ નથી માગતા. અને તમે જાણો છો શું થયું? આદિત્યને એટલો તણાવ થઈ ગયું કે તેને હૃદયરોગનો હુમલો આવી ગયો. તો ક્યાંક ને ક્યાંક માતાજી, આદિત્યના મોતની જવાબદાર તમે પણ છો. બસ હવે બહુ થઈ ગયું. મેં આદિત્યને ઈશારો કર્યો. તે સમજી ગયો. તેણે પોતાનો ફોન મારા ફોનની પાસે લાવ્યો અને બોલ્યો, હું બિલકુલ જીવિત છું નીલમ. ફોનની બીજી તરફ સન્નાટો છવાઈ ગયો. 2 સેકન્ડ માટે કશું નહીં. પછી એક ચીસ, શું આદિત્ય, તું ત્યાં છે? મતલબ નીલમના અવાજમાં હવે ગભરાહટ હતી, ડર હતો. તેને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. આદિત્યએ શાંતિથી કહ્યું, હા નીલમ, હું મારી માની બાજુમાં ઊભો છું જયપુરમાં, અને તે અત્યારે જે કંઈ પણ કહ્યું, એક એક શબ્દ મેં સાંભળ્યો છે. આ પૂરી વાતચીત રેકોર્ડ થઈ રહી છે. તે મારા જૂઠા મોતનું એલાન કર્યું. તે સંપત્તિ પચાવી પાડવાની ધમકી આપી. તે પોતાના અફેરનો સ્વીકાર કર્યો. બધું જ. અને આ બધું હવે પુરાવો છે. નીલમનો અવાજ હવે રડવા જેવો થઈ ગયો. ના ના આદિત્ય, હું તો બસ મજાક કરી રહી હતી. હું સાચે એવું નથી વિચારતી, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેણે જે કંઈ કહ્યું હતું તે તેના અસલી ઈરાદા હતા, અને હવે તે બધું રેકોર્ડ હતું. આદિત્યએ કહ્યું, નીલમ, હવે તારે એક વાત સમજી લેવી જોઈએ. મારી માએ તારી દરેક ચાલ જોઈ, દરેક જૂઠ સમજ્યું, અને દરેક પુરાવો ભેગો કર્યો. તે વિચાર્યું કે તું મારાથી પ્રેમનું નાટક કરીને, મારી માને બદનામ કરીને બધું પચાવી પાડીશ, પણ તું ખોટી હતી. નીલમ હવે પૂરી રીતે તૂટી ચૂકી હતી. તે રડતા રડતા કહી રહી હતી, આદિત્ય પ્લીઝ, મને માફ કરી દે. હું ભૂલથી, હું સુધરી જઈશ. પણ આદિત્યએ તેની એક ન સાંભળી. તેણે કહ્યું, નીલમ, કાલે સવારે મારો વકીલ તને મળશે.
છૂટાછેડાના કાગળ તૈયાર છે અને સાથે જ તારા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ પણ દાખલ થશે. તે જે જૂઠા મોતનું એલાન કર્યું તે એક ગંભીર ગુનો છે. સંપત્તિ પચાવી પાડવાની કોશિશ કરી તે પણ ગુનો છે. તારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થશે. નીલમ હવે ચીખી રહી હતી. ના ના આદિત્ય, પ્લીઝ, મારી જિંદગી બરબાદ થઈ જશે. મારા માતા પિતાનું શું થશે? પણ તેણે જે કર્યું હતું તે માફીને લાયક નહોતું. મેં ફોન મારા હાથમાં લીધો. મેં શાંતિથી કહ્યું, નીલમ, તે એક ઘરડી સ્ત્રીને નબળી સમજી. તે વિચાર્યું કે હું તારી સામે લડી નહીં શકું, પણ તું ભૂલી ગઈ કે હું એક લાઇબ્રેરિયન રહી છું. મને પુસ્તકો વાંચતા આવડે છે અને લોકોને પણ. હું એક વકીલની પત્ની રહી છું. મને કાયદાની સમજ છે અને સૌથી વધીને હું એક માં છું. પોતાના બાળક માટે કંઈ પણ કરી શકું. નીલમ રડી રહી હતી, પણ મને તેના પર કોઈ દયા ન આવી. મેં કહ્યું, તે મારા દીકરાને મારાથી અલગ કરવાની કોશિશ કરી, પણ લોહીનો સંબંધ એટલો નબળો નથી હોતો. તે મારી સંપત્તિ પચાવી પાડવાની કોશિશ કરી, પણ મારી પાસે કાયદાનો સાથ હતો અને તે સૌથી મોટી ભૂલ એ કરી કે તે તારો અસલી ચહેરો બતાવી દીધો. હવે બધા જાણે છે કે તું કોણ છે. મેં ફોન કાપી નાખ્યો. આદિત્ય અને હું એકબીજાને જોતા રહ્યા. પછી અમે બંનેએ એકબીજાને ગળે લગાવી લીધા. આદિત્ય રડી રહ્યો હતો. તેણે કહ્યું, માં, મને માફ કરી દે. હું આટલો આંધળો કેવી રીતે થઈ ગયો? મેં તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, પ્રેમમાં લોકો આંધળા થઈ જાય છે. તું ખોટો નહોતો. નીલમ ખોટી હતી, પણ સારું થયું કે સત્ય સામે આવી ગયું. તે રાત્રે અમે બંને ખૂબ વાર સુધી વાત કરતા રહ્યા. બીજા દિવસે શું કરવાનું છે તે નક્કી કર્યું. આદિત્ય બીજી સવારે પોતાની વકીલ અર્ચનાને મળવાનો હતો. વકીલ નીલમ વિરુદ્ધ બધી કાનૂની કાર્યવાહી શરૂ કરશે. બીજો દિવસ રવિવાર હતો. એ જ દિવસ જ્યારે નીલમે આદિત્યના અંતિમ સંસ્કાર રાખવાની વાત કરી હતી, પણ હવે તે કશું નહોતી કરી શકતી. તેની પૂરી રમત ધરાશાય થઈ ચૂકી હતી. અમે સવારે અર્ચનાની ઓફિસ ગયા. અર્ચનાએ પૂરી વાત સાંભળી, રેકોર્ડિંગ સાંભળ્યું. તેણે કહ્યું, ઉર્મિલા, તારી વહુએ ખૂબ મોટી ભૂલ કરી છે. આ માત્ર છેતરપિંડી નથી, આ ફ્રોડ છે. તેણે જૂઠા મોતનું એલાન કર્યું, જે એક અપરાધુક કૃત છે. અમે આના વિરુદ્ધ FIR દાખલ કરીશું. આદિત્યએ કહ્યું, પણ અર્ચના આંટી, શું તેને સાચે સજા થશે? અર્ચનાએ મલકાતા કહ્યું, બેટા, કાયદા પાસે પુરાવા જોઈએ અને તમારી પાસે પૂરા પુરાવા છે. નીલમની પોતાની જીભેથી નીકળેલી વાતો, તેના અફેરના પુરાવા, તેની ધમકીઓ, બધું જ. તે બચી નહીં શકે. અર્ચનાએ તરત કામ શરૂ કરી દીધું. તેણે છૂટાછેડાના કાગળ તૈયાર કર્યા, જેમાં વ્યભિચાર અને છેતરપિંડીના આધાર સામેલ હતા. તેણે પોલીસમાં ફરિયાદનો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો અને સૌથી મહત્વનું, તેણે નીલમના માતા પિતાને નોટિસ મોકલવાની તૈયારી કરી કે લગ્નમાં આપેલો બધો સામાન, 15 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં, બધું પાછું કરવું પડશે. આવતા 3 દિવસ ખૂબ વ્યસ્ત રહ્યા. આદિત્યએ પોતાના બિઝનેસ પાર્ટનર અમનને પણ નોટિસ મોકલી કે તે પાર્ટનરશિપ ખતમ કરી રહ્યો છે. અમનને પણ ખબર પડી ગઈ કે તેનું અને નીલમનું અફેર બધાની સામે આવી ગયું. તેણે કંપનીમાંથી રાજીનામું આપી દીધું. નીલમની હાલત પણ ખરાબ થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે તેનું બધું ખતમ થઈ ગયું. તેને આદિત્યને ફોન કરવાની કોશિશ કરી, પણ આદિત્યએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. તેણે મને પણ ફોન કરવાની કોશિશ કરી, પણ મેં પણ તેનો નંબર બ્લોક કરી દીધો. પછી એક દિવસ નીલમના માતા પિતા આવ્યા. બંને ઘરડા લોકો ખૂબ ડરેલા અને શર્મિંદા. નીલમની માં રડી રહી હતી. તેણે કહ્યું, ઉર્મિલાજી, અમને માફ કરી દો. અમે નહોતા જાણતા કે અમારી દીકરી આવી છે. અમે તેને સારા સંસ્કાર આપ્યા હતા, પણ ખબર નહીં ક્યાં ભૂલ થઈ ગઈ. મને તેમના પર દયા આવી. તે બિચારા પોતાની દીકરીના કર્મો માટે શર્મિંદા હતા, પણ કાયદો તો ચાલવાનો જ હતો. નીલમના પિતાએ કહ્યું, અમે જે 15 લાખ રૂપિયા અને ઘરેણાં તમે લગ્નમાં આપ્યા હતા તે બધું આપી જઈશું. પ્લીઝ અમારી દીકરીને માફ કરી દો. તેની જિંદગી બરબાદ થઈ જશે. આદિત્યએ કહ્યું, અંકલ, મને આપ બંને પર કોઈ ગુસ્સો નથી, પણ નીલમે જે કર્યું તે માફીને લાયક નથી. તેણે મારા જૂઠા મોતનું એલાન કર્યું. આ એક ગંભીર ગુનો છે. નીલમના માતા પિતા હાથ જોડીને કરગરવા લાગ્યા, પણ અર્ચનાએ સાફ કહી દીધું, જુઓ, જો તમે પૈસા અને સામાન પાછો આપી દો તો કદાચ સજા ઓછી થઈ શકે, પણ કાનૂની કાર્યવાહી તો થશે જ. આખરે નીલમના માતા પિતા માની ગયા. તેમણે આવતા અઠવાડિયાની અંદર પૂરા 15 લાખ રૂપિયા અને બધા ઘરેણાં પાછા આપી દીધા. ઘરેણાં થોડા ઓછા હતા, કારણ કે નીલમે થોડા વેચી દીધા હતા, પણ જે પણ બચ્યા હતા તે પાછા આવી ગયા. પછી અસલી કાનૂની કાર્યવાહી શરૂ થઈ. પોલીસમાં FIR દાખલ થઈ. નીલમ વિરુદ્ધ છેતરપિંડી, જૂઠા દાવા અને સંપત્તિ પચાવી પાડવાના પ્રયાસના આરોપ લાગ્યા. પોલીસે નીલમને બોલાવી. તેણે તપાસ માટે ઘણીવાર પોલીસ સ્ટેશન જવું પડ્યું. બેંગ્લોરમાં પણ ખબર ફેલાઈ ગઈ. નીલમ અને અમનના અફેરની વાત બધાને ખબર પડી ગઈ. અમનની નોકરી તો પહેલાં જ ચાલી ગઈ હતી. હવે તેની સામાજિક પ્રતિષ્ઠા પર ખતમ થઈ ગઈ. તેને પોતાની પત્નીએથી તેનાથી છૂટાછેડા માગી લીધા. નીલમને કોર્ટમાં હાજર થવું પડ્યું. આદિત્યએ છૂટાછેડાની અરજી કરી, જેમાં બધા પુરાવા જોડાયેલા હતા. રેકોર્ડિંગ, પ્રાઇવેટ ડિટેક્ટિવના રિપોર્ટ, હોટલની રસીદો, બધું જ. કોર્ટ પુરાવા જોયા અને ફેસલો આપ્યો કે છૂટાછેડા આદિત્યના પક્ષમાં થશે.
નીલમે કોર્ટમાં રડીને માફી માગી. તેણે કહ્યું કે તે ભૂલથી આ બધું કરી બેઠી, પણ જજે સાફ કહી દીધું, આ કોઈ ભૂલ નહોતી, આ એક સુનિયોજિત છેતરપિંડી હતી. તમે તમારા પતિના જૂઠા મોતનું એલાન કર્યું, જે એક ગંભીર ગુનો છે. નીલમને 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી અને સાથે જ તેને 50,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો. છૂટાછેડાની ડિગ્રી પણ પાસ થઈ ગઈ. આદિત્ય કાનૂની રૂપે નીલમથી મુક્ત થઈ ગયો. જ્યારે નીલમને જેલ લઈ જવામાં આવી તો તેના માતા પિતા ત્યાં ઊભા રડી રહ્યા હતા. નીલમની માએ મારી સામે છેલ્લી વાર હાથ જોડ્યા, પણ હું શું કરી શકતી હતી? જે થયું તે નીલમે જાતે પોતાના હાથે કર્યું હતું. અમન વિરુદ્ધ પણ કેસ ચાલ્યો. જો કે તેને જેલ ન થઈ, પણ તેની સામાજિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠા પૂરી રીતે બરબાદ થઈ ગઈ. તેની પત્નીએ તેનાથી છૂટાછેડા લઈ લીધા. તેની નોકરી ચાલી ગઈ. તેને બેંગ્લોર છોડવું પડ્યું. નીલમનું સામાજિક જીવન પણ ખતમ થઈ ગયું. તેની બહેનપણીઓ, જે પહેલાં તેની સાથે પાર્ટીઓમાં જતી હતી, હવે તેનાથી વાત સુધા નહોતી કરતી. તેનું નામ બદનામ થઈ ગયું. લોકો તેને તે સ્ત્રી જેણે પોતાના પતિના જૂઠા મોતનું એલાન કર્યું ના નામથી જાણવા લાગ્યા. જ્યારે નીલમ 6 મહિના પછી જેલમાંથી બહાર આવી તો તેની હાલત ખૂબ ખરાબ હતી. તેને કોઈ નોકરી નહોતી મળી રહી. કોઈ તેની સાથે સંબંધ નહોતું રાખવા માંગતું. તેના માતા પિતાએ તેને દ્વારકામાં એક નાના ભાડાના મકાનમાં રાખી દીધી. તે હવે ત્યાં જ એકલી રહે છે, વગર કોઈ દોસ્ત, વગર કોઈ ભવિષ્યના. મને સંભળાયું છે કે નીલમે એક નાની દુકાનમાં કામ શરૂ કર્યું છે, 8,000 રૂપિયા મહિનાની પગાર પર. એ જ નીલમ જે ક્યારેક લાખોની માલકીન બનવાનું સપનું જોતી હતી, જેણે મારા ઘર અને મારી સંપત્તિને પચાવી પાડવાની સાજિશ રચી હતી. કર્મનું ફળ મળે છે, મોડેથી સાચું, પણ મળે જરૂર છે. અમે અને આદિત્ય, હું અને આદિત્યએ પોતાની નોકરી છોડી દીધી અને જયપુરમાં જ એક IT કન્સલ્ટન્સી શરૂ કરી દીધી. તે હવે મારી સાથે રહે છે. આ જ ઘરમાં અમારી સવારની સાથે હોય. આજે અમે બંને સાથે બેસીને વાતો કરીએ છીએ. હું તેના માટે તેના મનપસંદ જમવાનું બનાવું, દાળ બાટી ચૂરમા, ગટ્ટાનું શાક, ગાજરનો હલવો. અમારું ઘર ફરીથી એક ઘર બની ગયું. માત્ર દિવાલોનું માળખું નહીં, અહીં હસી છે, પ્રેમ છે, સન્માન છે. આદિત્યએ એક દિવસ મને કહ્યું, માં, મને ક્યારેક લાગે છે કે સારું થયું જે આ બધું થયું, નહીં તો હું એક જૂઠા સંબંધમાં ગૂંચવાયેલો રહેત. હું તારાથી દૂર રહેત. હું મારા મૂળિયામાંથી કપાઈ જાત. મેં તને ગળે લગાવ્યો બેટા. જે થયું તે થયું, પણ હવે અમે સાથે છીએ અને આ જ સૌથી જરૂરી છે. આદિત્યની કન્સલ્ટી સારી ચાલી રહી હતી. તેણે થોડા સારા ક્લાયન્ટ બનાવી લીધા. તે ખુશ છે, શાંત છે. ક્યારેક તે મને કહે, માં, મારે ફરીથી લગ્ન કરવા જોઈએ કે શું? તો હું હસીને કહું છું, બેટા, જ્યારે તને લાગે કે તે સાચી છોકરી શોધી લીધી, જે તને સાચો પ્રેમ કરી શકે, તો જરૂર કરજે, પણ ઉતાવળ ન કરતો. હું હવે પણ મારી નાની લાઇબ્રેરીમાં બેસું, રમેશની તસવીર સામે. પણ હવે હું એકલી નથી. આદિત્ય અવારનવાર આવીને બેસી જાય. અમે બંને વાતો કરીએ છીએ, જૂની યાદો વિશે, રમેશ વિશે, ભવિષ્ય વિશે. મારી સહેલીઓ, સુધા આંટી, પ્રિયા, અર્ચના, બધા ખુશ છે. તેમણે મને અભિનંદન આપ્યા કે મેં આટલી હિંમતથી મારી લડાઈ લડી. અર્ચનાએ એક દિવસ કહ્યું, ઉર્મિલા, તું કમાલ છે. તે ચૂપચાપ બધું સહન કર્યું, પણ અંદરને અંદર પોતાની લડાઈ લડતી રહી. તે દરેક પુરાવા ભેગા કર્યા, દરેક પગલું સમજી વિચારીને ઉપડ્યું. તે એક અસલી યોદ્ધા છે. મેં મલકાઈને કહ્યું, અર્ચના, હું કોઈ યોદ્ધા નથી. હું માત્ર એક માં છું જે પોતાના દીકરાને બચાવવા માંગતી હતી. હું એક સ્ત્રી છું જે પોતાની મહેનતથી કમાયેલી સંપત્તિને કોઈ ચાલાક માણસને નહોતી આપવા માંગતી. સુધા આંટીએ કહ્યું, ઉર્મિલા, તે સાચું કર્યું. નીલમને સબક મળી ગયો. હવે તે ક્યારેય કોઈ બીજા સાથે આવું નહીં કરી શકે. પ્રિયાએ ઉમેર્યું, અને તારી વાર્તા બીજી સ્ત્રીઓ માટે એક સબક છે. ક્યારેય હાર ન માનો, કાયદાનો સાથ લો, પુરાવા ભેગા કરો અને ધીરજ રાખો. હા, ધીરજ એ જ સૌથી જરૂરી હતું. મેં 2 વર્ષ સુધી ધીરજ રાખી. મેં ચૂપચાપ બધું સહન કર્યું, પણ મારી આંખો અને કાન ખુલ્લા રાખ્યા. મેં દરેક નાનામાં નાના સંકેતને સમજ્યો. મેં પુરાવા ભેગા કર્યા, અને જ્યારે સાચો સમય આવ્યો, મેં મારો હક લડ્યો. આજે જ્યારે હું મારી લાઇબ્રેરીમાં બેસું તો મને શાંતિ મળે. મારી પાસે મારું ઘર છે, મારો દીકરો છે, મારું સન્માન છે. નીલમે મારાથી આ બધું છીનવવાની કોશિશ કરી હતી, પણ તે હારી ગઈ, કારણ કે તેણે એક ઘરડી સ્ત્રીને નબળી સમજી. પણ હું નબળી નહોતી. હું ઉર્મિલા સક્સેના હતી, 32 વર્ષ સુધી કોલેજની હેડ લાઇબ્રેરિયન, એક વકીલની પત્ની, અને સૌથી વધીને એક માં. અને એક માં પોતાના બાળકને ખાતર કંઈ પણ કરી શકે છે. આજે જ્યારે હું સડક પર જાઉં છું તો લોકો મને સન્માનથી જુએ છે. મારા પાડોશી, મારા મિત્રો, બધા જાણે કે મેં મારી લડાઈ કેવી રીતે લડી. ઘણીવાર સ્ત્રીઓ મારી પાસે આવે અને કહે, ઉર્મિલાજી, તમારી વાર્તા સાંભળીને અમને હિંમત મળે છે. અમે પણ અમારા માટે લડીશું. અને આજ મારી સૌથી મોટી જીત છે. મેં માત્ર મારા માટે નથી લડ્યું, મેં તે બધી સ્ત્રીઓ માટે લડ્યું જે વિચારે છે
કે ઉંમરની સાથે તેમની તાકાત ઓછી થઈ જાય, જે વિચારે કે એકલા હોવાના મતલબ નબળા હોવું, જે વિચારે કે લડવું માત્ર જવાનોનું કામ છે. ના, ઉંમર માત્ર એક સંખ્યા છે. અસલી તાકાત દિમાગમાં હોય છે, દિલમાં હોય છે. અને જો તમારી પાસે સત્યનો સાથ છે, કાયદાનો સાથ છે, તો તમે કોઈ પણ લડાઈમાં જીતી શકો છો. મારી વાર્તા અહીં જ ખતમ થાય છે, પણ મારો સંદેશ નથી ખતમ થતો. જો તમે પણ ક્યારેય એવી સ્થિતિમાં હોવ જ્યાં કોઈ તમને નબળા સમજે, તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે, તો યાદ રાખજો, પહેલું ક્યારેય હાર ન માનો, ભલે કેટલી પણ મુશ્કેલી હોય. લડાઈ લડો. બીજું, પુરાવા ભેગા કરો. વગર પુરાવે કોઈ તમારી વાત નહીં માને. દરેક વાતને લખો, રેકોર્ડ કરો, સાચવીને રાખો. ત્રીજું, કાયદાનો સાથ લો. એક સારા વકીલની સલાહ લો. પોતાના અધિકારોને જાણો. ચોથું, ધીરજ રાખો. અને લડાઈ એક દિવસમાં નથી જીતી શકાતી. ક્યારેક મહિનાઓ, વર્ષો લાગી જાય છે, પણ જો તમે સાચા છો તો જીત તમારી જ થશે. અને છેલ્લું, સૌથી જરૂરી, પોતાના પર વિશ્વાસ રાખો. તમે જેટલું વિચારો છો તેનાથી ક્યાંય વધારે તાકાતવર છો. મેં આ બધું કર્યું અને હું જીતી. તમે પણ કરી શકો છો. નીલમ આજે જ્યાં છે તેની પોતાની કરણીનું ફળ છે. મેં તેને બરબાદ નથી કરી, તેણે ખુદને બરબાદ કરી. તેણે લાલચમાં આંધળી થઈને જૂઠ અને દગાનો રસ્તો પસંદ કર્યો, અને અંતે સત્ય સામે આવી ગયું. કર્મનો સિદ્ધાંત જૂઠો નથી. જે જેવું કરે તેવું ભરે છે. નીલમે મારા સાથે, મારા દીકરા સાથે ખરાબ કર્યું. આજે તે એકલી છે, બેરોજગાર છે, સમાજમાં બેઇજ્જતી છે. આ મેં નથી કર્યું. આ તેની પોતાની કરણીનું પરિણામ છે. અને હું શાંતિથી છું. મારું ઘર મારી પાસે, મારો દીકરો મારી પાસે, અને સૌથી વધીને મારી પાસે મારી અંતરાત્માની શાંતિ છે, કારણ કે મેં કશું ખોટું નથી કર્યું. મેં માત્ર મારો હક માગ્યો, મારા દીકરાને બચાવ્યો. આજે રાત્રે હું જ્યારે સૂવા જઈશ તો મને ચેનની ઊંઘ આવશે. મને રમેશની યાદ આવશે અને મને લાગશે કે તે મારા પર ગર્વ કરી રહ્યા હશે. તેમણે મને જે શીખવ્યું, કાયદાની સમજ, દસ્તાવેજો, મહત્વ, પોતાના અધિકાર, તે બધું કામ આવ્યું. અને આદિત્ય, તે હવે એક સમજદાર, પરિપક્વ માણસ બની ગયો. તેને જીવનનો એક કડવો સબક મળ્યો, પણ તેને તેનાથી શીખ્યું. હવે તે કોઈના પર આંખ બંધ કરીને ભરોસો નથી કરતો. તે લોકોને પરખે છે, સમજે છે. ક્યારેક હું વિચારું છું કે જો નીલમે આ બધું ન કર્યું હોત તો શું થાત? કદાચ તે અને આદિત્ય સાથે રહેત, કદાચ તેમના બાળકો હોત, કદાચ હું એક દાદી બની જાત. પણ પછી મને ના લાગે કે નીલમ જેવી સ્ત્રીથી જે બાળકો પેદા થાત તેમને શું સંસ્કાર મળત. ના, સારું થયું જે આ સંબંધ તૂટી ગયો. આદિત્યને સાચો સાથી મળશે, કોઈ એવી છોકરી જે તેને સાચો પ્રેમ કરે, મારું સન્માન કરે અને એક સારો પરિવાર બનાવે. હું તે દિવસની રાહ જોઈ રહી છું. આજે જ્યારે હું મારા જીવનના 64 વર્ષ પાછળ વળીને જોઉં તો મને ગર્વ થાય. મેં મારી જિંદગી મારા દમ પર જીવી. મેં અભ્યાસ કર્યો, નોકરી કરી, એક સારી પત્ની બની, એક સારી મા બની, અને જ્યારે જરૂર પડી તો મેં યોદ્ધાની જેમ લડાઈ પણ લડી. જો મારી વાર્તાથી કોઈને પ્રેરણા મળે, કોઈને હિંમત મળે, તો હું મારી જાતને ધન્ય સમજીશ, કારણ કે ત્યારે તમારી લડાઈ માત્ર મારી નહીં, તે દરેક સ્ત્રીની લડાઈ બની જશે. પોતાના હક માટે ઊભી થવા માંગે તો યાદ રાખો, ઉંમર, એકલતા, સમાજનું દબાણ, આ બધું તમને નબળા નથી બનાવતું. તમારી અસલી તાકાત તમારી અંદર છે. બસ તેને ઓળખો, તેને જગાડો અને પોતાના માટે લડો. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમે પણ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા તો યાદ રાખજો, ધીરજ, સાહસ અને કાયદાનો સાથ, આ ત્રણેય મળીને તમને દરેક લડાઈમાં જીત અપાવી શકે છે. ધન્યવાદ. નમસ્કાર.